મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે જૈન વિઝન વુમન્સ વિંગ દ્વારા એક અનોખી વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દાદીમાની વિરાસત વાનગી અને ઇન્ટરનેશનલ ડિશ એમ બે પ્રકારની વાનગીનો રસથાળ પીરસાયો હતો. અને આ દરેક વાનગી એકથી એક ચડિયાતી વાનગીઓ હતી. મહિલાઓએ ખૂબ જ પ્રેમ, વહાલ અને એક અનોખી રીતે આ દરેક વાનગી છે તે પીરસી હતી. મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ અમીષાબેન દેસાઈ, જલ્પાબેન પતીરા તેમજ મહિલા સભ્યોની મહેનત રંગ લાવી હતી. આ કાર્યક્રમમાં વોઇસ ઓફ ડેના ડાયરેક્ટર મીરાબેન દોશી મણિયાર ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જજ તરીકે જાણીતા શેફ સ્મિત સાગરે વાનગીઓનું જજમેન્ટ આપી વિજેતાઓને જાહેર કર્યા હતા. દાદી માની રેસિપીઝ, દાદી માની કે સ્વીટ રેસિપીઝ અને સેવરી રેસિપીઝ, તો આ જોઈને એક તો નોસ્ટાલ્જિયા છે અને જ્યારે હું ચાખું છું તો લિટરલી મને મારી દાદીમાં યાદ આવે છે. હાય, મારું નામ શેફ સ્મિત સાગર છે. હું કલનરી આર્ટિસ્ટ છું. ઇટ્સ બીન મોર દેન અ ડેકેડ સિન્સ હું આ લાઇનમાં છું. I've been part of very prestigious shows on Zee TV, on Zee Zest, MX માં ગુજરાત ટુરિઝમ સાથે કોલેબોરેશન છે. હાલમાં there is this venture I'm doing, it's called Foodomics, જે હર સ્કૂલમાં I try to કહીને કે promote healthy food and Indian food literacy. અને with that I'm also an author, so yeah. બહુ જ સારું ફીલ થાય છે બિકોઝ કહીને કે નોસ્ટાલ્જિયા જેવું ફીલ થાય છે. બિકોઝ દાદી માની રેસિપીઝ, દાદી માની કે સ્વીટ રેસિપીઝ અને સેવરી રેસિપીઝ, તો આ જોઈને એક તો નોસ્ટાલ્જિયા છે અને જ્યારે હું ચાખું છું તો લિટરલી મને મારી દાદીમાં યાદ આવે છે. સો બહુ જ બ્યુટિફુલી, અને હું કહું ને કે ઓથેન્ટિક, રિયલ, ઓરિજિનલ સ્વાદ જે છે, ફાઇન ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે. સો ઇટ ફીલ્સ રિયલી ગુડ કે વિધાઉટ અનિયન એન્ડ ગાર્લિક સેવરી, without onion and garlic international dishes અને કોઈ પણ ટાઈપના અડલ્ટડ ફૂડ કલર્સ નહીં, કાંઈ નહીં, ઇન્ટરનેશનલ ડિઝર્ટ્સ જોઉં છું. સો એક્સલન્ટ, કુડોઝ ટુ લેડીઝ જેને પાર્ટિસિપેટ કર્યું છે. વેરી ગુડ. મારું નામ જલ્પા પતીરા છે. હું જૈન વિઝન લેડીઝ વિંગની કમિટી મેમ્બર છું. અમે જૈન કુકિંગ કોમ્પિટિશન ઓપન ફોર ઓલ, રાજકોટની દરેક બહેનો માટે આ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં લગભગ 70થી વધારે લોકોએ પાર્ટ લીધેલો છે. 4 ટાઈપની અલગ અલગ કેટેગરી છે, જેમાં 2 સ્વીટ અને 2 સેવરી, એટલે કે સ્વીટ દાદીમાની વિસરાતી વાનગીઓ અને ઇન્ટરનેશનલ સ્વીટનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સેવરીમાં પણ દાદીમાની વિસરાતી વાનગી છે એ, અને ઇન્ટરનેશનલ જે સ્વીટ અને સેવરી બંનેનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. અહીંયા શેફ સ્મિત અમારા જજ છે અને એની સાથે સાથે અમારું આ સતત 5મા વર્ષનો અહીંયા અમે પ્રવેશ કર્યો છે. 5 વર્ષથી સતત જ્યારે આ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. એની સાથે સાથે અમે એક મેગા હાઉઝીનું અહીંયા આયોજન કરેલું છે અને બહેનોએ ખૂબ જ બહોળા પ્રમાણમાં હાઉઝીમાં પણ અહીંયા પાર્ટ લીધેલો છે. ઘણા બધા ઇનામો અહીંયા આવેલા છે. અહીંયા અમારા સ્પોન્સર્સમાં 1, 2, 3 નૂડલ્સ છે અને એક એક્યુપ્રેશર ક્લિપ છે. એમના પણ જે વેપારી છે એ આપણી સાથે જોડાયેલા છે અને એની સાથે સાથે ઘણા બધા ઇનામોની વણઝાર લઈને અમે અહીંયા આવ્યા છીએ. મારું નામ છે ભૂમિકા દેસાઈ. આજે જૈન વિઝનનું જૈન કુકિંગ કોમ્પિટિશનનું આપણે આયોજન કરેલું છે શેઠ ઉપાશ્રય રાજકોટની અંદરમાં. આ વાનગી સ્પર્ધા આપણે આવો રે આવો મહાવીર જન્મ દર વખતે આપણે ઉજવીએ છીએ. એના નિમિત્તે અમે દર વર્ષે આ વસ્તુ રાખીએ છીએ અને એમાં આપણે જૈન વાનગીઓમાં જૂની દાદીમાની રેસિપીઝ, નવી ઇન્વેન્ટિંગ રેસિપીઝનું આજે આપણા કુકિંગ કોમ્પિટિશન રાખેલું છે અને આજે 70થી ઉપર બહેરાઓએ આની અંદર ભાગ લીધો છે અને અતનવીન સરસ મજાની વાનગીઓ લઈને આવેલા છે.